બનાસકાંઠા જિલ્લા પંચાયત ખાતે આજે પંડિત દીનદયાળ ઉપાધ્યાયના જન્મદિનની જિલ્લા પંચાયતમાં સવારે કચેરી શરૂ થતા પહેલા અને કચેરીનો સમય પૂર્ણ થયા ત્યારે દેશભક્તિ ગીતનું ગાન બાદ છૂટા પડવાની શરૂઆત કરવામાં આવી છે। બનાસકાંઠા જિલ્લા પંચાયતના કર્મચારીઓની લાગણીને માન આપી જિલ્લા પંચાયતના પ્રમુખ રાજેન્દ્રભાઈ જોશી તેમજ જિલ્લા વિકાસ અધિકારી મહેન્દ્ર પટેલ દ્વારા આજે પંડિત દીનદયાળ ઉપાધ્યાયના જન્મદિનથી જિલ્લા પંચાયતમાં સવારે અને સાંજે સાઉન્ડ દ્વારા દેશભક્તિનું ગીત વગાડી સર્વે કર્મચારીઓ લોબીમાં ઉભા રહી રાષ્ટ્રપ્રેમની ભાવનાને જાગૃત કરવાનો ઉત્તમ પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે। આ પ્રસંગે બનાસકાંઠા સાંસદ હરિભાઈ ચૌધરી, જિલ્લા પંચાયત પ્રમુખ રાજેન્દ્રભાઈ જોશી, જિલ્લા વિકાસ અધિકારી મહેન્દ્ર પટેલ, પાલનપુરના પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પ્રજાપતિ, ડીસા માર્કેટયાર્ડના ચેરમેન સહિત જિલ્લા પંચાયતના અધિકારીઓ તેમજ કર્મચારીઓને પાલનપુરની જિલ્લા પંચાયત સંચાલિત જામપુરા, લક્ષ્મીપુરા અને નવા લક્ષ્મીપુરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। माता की जय। आज पंडित दीनदयाल जी नो जन्मदिन हतो। स्वराज्य आपने जे परिस्थिति में मळ्युं हतुं तेणे कदाच घणो बधो टाइम थई गयो छे। छेल्ला 20 वर्षथी आ देशनी अंदर क्यांक आपणे देशभक्तिना गायनो बंध थई गया छे। एवी परिस्थिति में बनासकांठा जिला पंचायते आज थी अखंड भारतनु स्वप्न सेवेल एवा अपना आज़ादी अपावनार तमाम शहीद आगेवानों याद में वंदे मातरमनु राष्ट्रप्रेम जगावतुं गायन गाय जिला पंचायतना मारा तमाम विभागों काम करशे अने साथे साथे सांजे पण घरे जता पहला देशभक्तिનું ગાયન ગાશે અને આ પ્રસ્તાવ તમામ કર્મચારીઓએ અમને આપ્યો હતો જે અમે સ્વહર્ષ સ્વીકારી આજથી અમલમાં મૂક્યો છે। અખંડ ભારતની જે આજની વાસ્તવિકતા આપણે સૌ દેખી રહ્યા છે। ક્યાંક ચીન 15થી 60 કિલોમીટર હિન્દુસ્તાનની અંદર ઘૂસી રહ્યું છે, ક્યાંક નેપાળના માધ્યમથી ડુપ્લિકેટ નોટોનો ઘસારો થઈ રહ્યો છે આપણા દેશની અંદર, क्या श्रीलंका एलटीटी ने नामे आतंकवादी मोकले छे ने बाकी एमां पाकिस्तान हर हमेश आतंकवादी हुमलाओ करे छे। तो हिंदुस्तान सर्व विश्वनी सौथी मोटी लोकशाही देश छे अने अखंड भारत राखवानी दरेक भारतीयोनी फरज छे। आ देश में रहता दरेक कोमना, दरेक मजहबना, दरेक आगेवानोने पहला देश होवो जोईए अने देशभक्तिना माध्यम थ्रू देशदाज आगळ वधे एवी भावना साथे आ प्रोग्रामनुं आयोजन करवामां आव्युं छे।